જય શ્રી કૃષ્ણ. કઝિન્સ રસોઈમાં આપનું સ્વાગત છે. આજે હું તમને એક ખૂબ જ ક્વિક એન્ડ હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન બતાવું છું. એ છે અવાકાડો ટોસ્ટ. વેઇટ વોચર્સ માટે પરફેક્ટ ઓપ્શન છે. આને માટે આપણને જોઈશે અવાકાડો, લીંબુ, મરચું, નાની ડુંગળી, ટામેટું, ઓરેગનો, ચીલી ફ્લેક્સ અને બ્રેડ. બ્રેડ તમે સાવરડો લઈ શકો છો. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે અવાકાડો કેવું લેવું. તો સિમ્પલ રૂલ યાદ રાખો. લીલું અવાકાડો એટલે હજી કાચું અને ઘાટ લીલુંથી કાળા જ પડતું બ્લેકિશ એવોકાડો એટલે પાકેલું. પણ ફક્ત કલર જ નહીં, થોડું પ્રેસ કરીને પણ ચેક કરવું. હળવે દબાવો તો થોડું સોફ્ટ લાગે એટલે પરફેક્ટ રેડી છે. ખૂબ કઠણ હોય તો 1-2 દિવસ રાખવું અને બહુ જ સોફ્ટ હોય તો ઓવરરાઈપ છે. હવે સૌ પ્રથમ આપણે ડુંગળી અને ટામેટાં અને લીલું મરચું ઝીણા ઝીણા સમારીશું. આ તમારા અવાકાડોની સાઇઝ છે એ પ્રમાણે તમે લઈ શકો છો. મેં અહીંયા અડધી ડુંગળીને અડધુંથી નાનું ટમાટર લીધું છે. મરચું તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો અને એને આવા ઝીણા ઝીણા સમારીને રાખીશું. અવાકાડાને કાળું પડતા અટકાવવા માટે આપણે સૌપ્રથમ એમાં લીંબુ નાખી દઈશું. હવે આપણે એમ પર બતાવ્યું છે એ પ્રમાણે 2 વાર કાપા કરીને એના બીજને કાઢી દઈશું. પાકું અવાકાડું હોય તો એ સહેલાઈથી કપાઈ જાય છે. પહેલાં તમે આવી રીતે કરી શકો છો અને આવી રીતે અલગ સરસ પડી જાય છે. વચ્ચેથી ભાગ કરીને સરસ આવી રીતે બીજ કાઢી શકાય છે. તમે જોઈ શકો છો કે ફોર્કની મદદથી એનો પલ્પ આરામથી નીકળી જાય છે. આ અવાકાડો ઓલમોસ્ટ ઓવરરાઈપ થવાના કગાર પર હતું એટલે એકદમ ઇઝીલી નીકળી જાય છે. અવાકાડો થોડું ઓછું પાકેલું હોય તો તમે એને ચપ્પાથી સમારી પણ શકો છો. હવે એમાં આપણે લીંબુ નીચોવી દઈશું જેથી કાળું ન પડે અને કાપેલા ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં નાખી દઈશું. લીલા મરચાં ઓપ્શનલ છે. થોડું એને મિક્સ કરી દઈશું અને સાથે સાથે ઓરેગનો અને ચીલી ફ્લેક્સ પણ નાખી દઈશું. આ એકદમ પાકેલું છે એટલે ફોર્કની મદદથી એકદમ મેશી થઈ જાય છે. કેટલીક વાર 1-2 દિવસ પહેલાંનું હોય તો તમે ચપાતી પણ સમારી શકો છો. ચીલી ફ્લેક્સ અને મીઠું તમે તમારી તીખાશ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉપર નાખી શકો છો. ને પછી હળવેથી બધાને સરસ મિક્સ કરી દઈએ એટલે આપણો અવાકાડો ટોસ્ટનું મિશ્રણ તૈયાર છે. હવે ગરમ પેન ઉપર બ્રેડને શેકી લઈશું. ટોસ્ટ બનાવવા ધીરા ગેસ ઉપર એને કરીશું અથવા ટોસ્ટરમાં પણ તમે બ્રેડને ટોસ્ટ બનાવી શકો છો. સરસ મજાનો ક્રિસ્પી ટોસ્ટ બનાવીશું. હવે ક્રિસ્પી બ્રેડ ઉપર તૈયાર કરેલું મિશ્રણ લગાવી દઈશું એટલે આપણો પરફેક્ટ અવાકાડો ટોસ્ટ તૈયાર છે. અવાકાડોમાં હેલ્ધી ફેટ્સ હોય છે અને ઇનફ ફાઇબર હોય છે જેના લીધે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જો તમે વેઇટ લોસ જર્ની પર છો તો આને જરૂર ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.